નમસ્કાર મિત્રો, તમારા માટે ખૂબ સારા સમાચાર છે। ફોરેસ્ટ અને બીટ ગાર્ડમાં ભરતી આવી ગઈ છે, તો તૈયારી આજથી અને અત્યારથી જ શરૂ કરી દો। આજે આપણે આ ભરતી વિશે ચર્ચા કરીશું, તો આ વિડિયો તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો આ ભરતી વિશે જાણીએ। પરીક્ષા માટે મહત્વનું શું? ધ્યાનમાં રાખવાની બાબતો। પહેલું, આ પરીક્ષા ધોરણ 12 પછી અને જે વ્યક્તિના 18 વર્ષ થઈ ગયા છે તે દરેક આપી શકે છે। બીજું, આ પરીક્ષામાં પ્રથમ એક્ઝામ આવે છે અને ત્યાર પછી ગ્રાઉન્ડ હોય છે। ત્રીજું, આ પરીક્ષા સંપૂર્ણ સિલેબસ આધારિત હોય છે, જેની નોંધ લેવી। આ ભરતીની માહિતી આપણને ટ્વિટર દ્વારા મળે છે, જેમાં દીપક રાજાની સાહેબે ટ્વીટ કરીને કહ્યું છે કે 343 બર્ડ અને 135 ફોરેસ્ટની ભરતી ટૂંક સમયમાં આવશે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહુ જ જલ્દી અપાશે જાહેરાત। મિત્રો, વધુ જાણકારી માટે આપણે નોટિફિકેશન જોઈએ। મિત્રો, ફોરેસ્ટનું ગ્રાઉન્ડ એ અન્ય ભરતીના ગ્રાઉન્ડથી બહુ જ ડિફિકલ્ટ હોય છે, જેમાં દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ હોય છે, જે બહુ જ મહેનત માંગતી હોય છે। જે 200 માર્ક્સનું ગ્રાઉન્ડ એકલું હોય છે, જેમાંથી એક્ઝામના માર્ક્સ અને ગ્રાઉન્ડમાંથી મેરિટ પણ બનતું હોય છે। તો મિત્રો, એક્ઝામની તૈયારી સાથે ગ્રાઉન્ડની તૈયારી પણ શરૂ કરી દેવી જોઈએ, જેથી આગળ જઈને વધારે તકલીફ ના પડે। મિત્રો, આ નોટિફિકેશનમાં તમને બધું જ સરળ શબ્દોમાં જણાવી દીધું છે। ગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો તેમાં દોડ પછી ઊંચી કૂદ અને પછી લાંબી કૂદ એમ વારાફરતી બધું જ લેવામાં આવે છે। જો તમે ત્યાં તૈયારી વગર ગયા તો તમે ત્યાં તમારું બેસ્ટ નહીં આપી શકો। આ પરીક્ષામાં તમારું વિષય અનુરૂપ જે રીતે પૂછવામાં આવે છે તે બધું વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે। મિત્રો, અહીંયા ફિમેલ અને મેલ કેન્ડિડેટ માટે જરૂરી દોડ અને ઊંચાઈ અને કૂદની વાત અહીંયા કરવામાં આવી છે। તમારે જે રીતે કૂદ હોય તે પ્રમાણે હાઇટ પણ અને વજન પણ માપવામાં આવે છે। તેની વિસ્તૃત માહિતી મેળવવા તમે આ નોટિફિકેશનને ગૂગલ પરથી ડાઉનલોડ કરી શકો છો। અહીંયા કોણ પરીક્ષા નહીં આપી શકે તેની પણ વાત કરી છે કે જે પરીક્ષા માટે એલિજિબલ નથી, કોઈ ખામી હોય તો એના લીધે એક્ઝામ આપવા મળી શકતી નથી। આ બાબતની નોંધ લેવી। મિત્રો, આપણે આ ભરતીને લગતા પ્રશ્નો પણ લાવીશું, જે તમને એક્ઝામમાં ઉપયોગી થશે। આવા જ ભરતી અને ભરતીને લગતા પ્રશ્નોના વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી મિત્રોને શેર કરી દો, જેથી એને પણ આ ભરતી વિશે માહિતી મળી રહે। ધન્યવાદ।